તો આમાં પુસ્તકોમાં તમે તો અનુવાદ કર્યું છે એટલે કે તમારે મોટાભાગના પ્રસંગો યાદ હશે, ઘણી બધી બાબતો હશે, કારણ કે ચુસ્તા ગાંધીએ બધા પુરાવાઓને આધારે આ આખું તૈયાર કરેલું છે. તમે જે કમિશન નિયુક્ત થયું હતું ગાંધી હત્યાની તપાસ માટેનું, સરદાર પટેલે જે નિયુક્ત કરેલું હતું, તો એમાં જે કઈ પુરાવાઓ હતા એ પુરાવાઓના આધારે આ પુસ્તક તૈયાર કરેલું છે. ઘણા બધા આર્કાઇવ્સ માંથી મેળવાતા, ઘણા બધા આરટીઆઈ માંથી જે લોકોએ કેટલાક મેળવાતા એનો પણ ઉપયોગ કરેલો છે. કમિશન નો જે રિપોર્ટ હતો એ આમાં સૌથી વધારે એમને ઉપયોગ કર્યો હોય એવું લાગે છે. એમને જે ભાષણ આપ્યું છે એ જોતા તો આ જેમાં પ્રસંગો તમારી દ્રષ્ટિએ કયા કયા છે? હા, પહેલું તો તમને કમિશનની વાત કરું કે કપૂર પંચનું કમિશન છે 1964-65માં સ્થાપિત થયું, રચના થઈ એની. હવે એ કપૂર કમિશન એ વખતે સરદાર પટેલ નહોતા. ગાંધીજીની પેલી હત્યા થઈ ને એ વખતે કેસ ચાલેલો અને સજા થયેલી. પણ કપૂર પંચની રચના શા માટે થઈ એ પણ એક બહુ રસપ્રદ પ્રસંગ છે. આપણા પ્રખર રાષ્ટ્રવાદી નેતા બાળ ગંગાધર તિલકના પ્રપૌત્ર કે પૌત્ર કેતકર છે, એમનું નામ એનજી કેતકર કેવું છે. એ કેતકર છે એને 64માં જ્યારે ગોપાળ ગોડસે અને બીજા બધા આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે એમનો સ્વાગત સમારંભ રાખ્યો હતો પુણેમાં.